Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1 બીકોમ ઓનર્સ સેમિસ્ટર 1માં હિસાબી પદ્ધતિનો પરિચય મોડ્યુલ 11 જોઈશું. આ મોડ્યુલમાં આપણે વાઉચર પરથી વ્યવહારોની ઓળખ અને તેની હિસાબી અસર વિશે ચર્ચા પૂરી કરીશું. આ મોડ્યુલમાં આપણે હિસાબી પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું, જેમાં હિસાબી પદ્ધતિનો અર્થ, તેના લક્ષણો, હિસાબી પ્રક્રિયાના તબક્કાઓ, હેતુઓ, મર્યાદાઓ, ફાયદાઓ, હિસાબી પદ્ધતિની શાખાઓ, હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો વિશે માહિતી મેળવીશું. દરેક વ્યવસાયિક લેવડદેવડનો સંપૂર્ણ અને વ્યવસ્થિત હિસાબ રાખવાથી ધંધાદારી વ્યક્તિ જાણી શકે છે કે ખરીદીની કુલ રકમ કેટલી છે, વેચાણની કુલ રકમ કેટલી છે, તેના કુલ ખર્ચાઓ શું છે અને વર્ષ દરમિયાન કેટલો નફો થયો અથવા કેટલી ખોટ ગઈ. આ ઉપરાંત તે પોતાના વ્યવસાયની નાણાકીય સ્થિતિ પણ નક્કી કરી શકે છે, જેમ કે વર્ષના અંતે તેની પાસે કેટલી મૂડી છે અને તે મૂડી વિવિધ અસ્કયામતોમાં કેવી રીતે રોકાયેલી છે, તેને કેટલી રકમ લેવાની છે અને કોની પાસેથી લેવાની છે અને તેને કેટલી રકમ ચૂકવવાની છે અને કોને ચૂકવવાની છે. આ ઉપરાંત યોગ્ય રીતે જાળવવામાં આવેલ હિસાબો આવકવેરા અને વસ્તુ અને સેવા વેરા એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના મૂલ્યાંકનમાં મદદરૂપ થાય છે અને જરૂર પડે ત્યારે કાયદાની અદાલતમાં પુરાવા તરીકે પણ સ્વીકારવામાં આવે છે. આવી માહિતી મેળવવા માટે વર્ષ દરમિયાન થયેલા દરેક ધંધાકીય વ્યવહારોનો સંપૂર્ણ અને વ્યવસ્થિત હિસાબો રાખવા અનિવાર્ય છે. જૂના સમયથી હિસાબી પદ્ધતિ એક અથવા બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી રહી છે. ભારતના સમર્થક ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને તેનું મહત્ત્વ સમજાવે છે. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો આ અંગેનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકાસ પેશિયોલીને આપે છે. હિસાબી પદ્ધતિના ઉદ્ભવ અંગે વિવિધ મંતવ્યો છે, પણ તેના ઉપયોગ અને મહત્ત્વ માટે સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાયો છે. ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારના વિસ્તરણના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને મહત્ત્વ વધતું જાય છે. નામું કે હિસાબી પદ્ધતિનો અર્થ જોઈએ તો હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હિસાબી વ્યવસાયની જુદી જુદી સંસ્થાઓ દ્વારા હિસાબી પદ્ધતિને વ્યાખ્યા રજૂ કરવામાં આવેલ છે. આ વ્યાખ્યાના આધારે હિસાબી પદ્ધતિના ખ્યાલને સમજી શકાય છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સ મુજબ હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ મુજબ હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે,
તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનું હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનું છે. આમ હિસાબી પદ્ધતિ એ ધંધાકીય વ્યવહારોને ઓળખવાની, તેમને નાણાકીય મૂલ્યમાં માપવાની, તેમને નોંધવાની અને વર્ગીકૃત કરવાની, પરિણામોનો સારાંશ કાઢવાની, વિશ્લેષણ કરવાની અને અર્થઘટન કરવાની તથા તેના ઉપયોગકર્તાઓને જાણ કરવાની પ્રક્રિયા છે. હવે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો જોઈએ. નંબર 1, નાણાકીય વ્યવહારો અને ઘટનાઓની ઓળખ. આઇડેન્ટિફિકેશન ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એન્ડ ઇવેન્ટ્સ. હિસાબી પદ્ધતિ ફક્ત એવા આર્થિક વ્યવહારોને જ નોંધે છે જેનું નાણાંના સંદર્ભમાં માપન કરી શકાય. ધંધાકીય પેઢીના ચોપડામાં ફક્ત ધંધાને લગતા જ આર્થિક વ્યવહારો નોંધવામાં આવે છે. વધુમાં તમામ વ્યવહારોને નોંધતી વખતે ધંધાના દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે માલની ખરીદી, માલનું વેચાણ, મજૂરી અને પગારની ચૂકવણી વગેરે. નંબર 2, ઓળખાયેલા વ્યવહારોનું નાણાંના સંદર્ભમાં માપન. મેઝરિંગ ધ આઇડેન્ટિફાઈડ ટ્રાન્ઝેક્શન્સ ઇન ટર્મ્સ ઓફ મની. નાણાં એ તમામ વ્યવહારોનું સામાન્ય માપદંડ છે. નાણાં નાણાકીય માહિતીને નોંધવા અને માપન કરવા માટેનું સામાન્ય માધ્યમ પણ છે. તમામ વ્યવહારો નોંધતા પહેલાં નાણાંના સંદર્ભમાં માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ₹3000ની કિંમતવાળી 2 ખુરશીઓની ખરીદી કરી ₹6000 તરીકે નોંધવામાં આવે છે, 2 ખુરશીઓની સંખ્યા તરીકે નહીં. આનો અર્થ એ થાય છે કે ગુણાત્મક પાસાઓ, જો કે તે ધંધાને નફો કમાવવામાં મદદરૂપ થાય છે, તેમ છતાં તેને નોંધવામાં આવતા નથી કારણ કે તેમને નાણાંના સંદર્ભમાં માપી શકાતા નથી. ઉદાહરણ તરીકે કાર્યક્ષમતા, ઉત્પાદકતા, સારા વ્યવસાયિક સંબંધો વગેરે નોંધવામાં આવતા નથી. નંબર 3, હિસાબી ચોપડી નોંધ. રેકોર્ડિંગ. નોંધણી એ નાણાકીય સ્વરૂપના ધંધાકીય વ્યવહારોને આમનોંધના ચોપડામાં કે પેટા નોંધમાં નોંધણી કરવાની પ્રક્રિયા છે. આમનોંધનો ચોપડો એટલે કે જર્નલ એ મૂળ અથવા પ્રાથમિક હિસાબી ચોપડો છે જેમાં વ્યવહારો સૌ પ્રથમ તારીખવાર ક્રમમાં નોંધવામાં આવે છે. આમનોંધના ચોપડાને પેટા નોંધો જેમ કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, રોકડ મેળ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ વગેરેમાં વિભાજિત કરવામાં આવે છે. દાખલા તરીકે માલની તમામ ઉધાર ખરીદી ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. તમામ રોકડ વ્યવહારો રોકડ મેળમાં નોંધવામાં આવે છે વગેરે. નંબર 4, વર્ગીકરણ. ક્લાસિફાઈંગ. વર્ગીકરણ એ સમાન સ્વરૂપના વ્યવહારોને એક જગ્યાએ જૂથબંધ કરવાની પ્રક્રિયા છે. પેટા નોંધોમાં નોંધાયેલા વ્યવહારોને વર્ગીકૃત કરીને સંબંધિત ખાતાઓમાં ખતવણી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચૂકવેલા પગારના તમામ વ્યવહારો પગાર ખાતામાં ખતવવામાં આવે છે. દરેક ખર્ચ, આવક, મિલકત, દેવું અને મૂડીના ખાતા મુખ્ય હિસાબી ચોપડા ખાતાવહીમાં ખોલવામાં આવે છે. ઉદાહરણ તરીકે દેવાદાર નિલય પાસેથી તમામ વ્યવહારો જેમ કે માલનું ઉધાર વેચાણ, વેચાણ પરત, મળેલ રોકડ, આપેલ વટાવ અને વર્ષના અંતે લેણી ચોખ્ખી રકમ નિલયના ખાતાવહીના ખાતામાં નોંધવામાં આવે છે. નંબર 5, સારાંશ. સમરાઇઝિંગ. આ પ્રક્રિયા ખાતાવહીમાં તૈયાર કરેલ દરેક ખાતાની આખર બાકીને અર્થપૂર્ણ રીતે રજૂ કરવા તરફ દોરી જાય છે જેથી વ્યવસાયની કામગીરીનું નિષ્કર્ષ કાઢી શકાય. એટલે કે કેટલો નફો કે નુકસાન થયું અને હિસાબી સમયના અંતે ધંધાની મિલકતો અને જવાબદારીઓ કેટલી અને કઈ કઈ છે તેની માહિતી મેળવી શકાય છે. આ પ્રક્રિયા ખાતાઓ
અને પત્રકો તૈયાર કરવા તરફ દોરી જાય છે. જેમ કે નંબર 1 કાચું સરવૈયું, નંબર 2 વેપાર ખાતું જેના આધારે કાચો નફો મેળવાય છે, નંબર 3 નફા નુકસાન ખાતું જેને બનાવવાથી ચોખ્ખો નફો જાણી શકાય છે એટલે કે મેળવી શકાય છે, પાકું સરવૈયું મિલકતો અને જવાબદારીઓ નોંધવામાં આવે છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું નાણાકીય પત્રકો કહેવાય છે. નંબર 6 વિશ્લેષણ અને અર્થઘટન એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. વેપાર અને નફા નુકસાન ખાતા દ્વારા દર્શાવેલ ચોખ્ખા નફાનું આગળ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે કે ચાલુ વર્ષ દરમિયાન નફો અને નફાકારકતામાં સુધારો થયો છે કે નહીં. પાકું સરવૈયું મિલકતો અને જવાબદારીઓના સંદર્ભમાં નાણાકીય સુદૃઢતા અને નાણાકીય સદ્ધરતા દર્શાવે છે. આ વિગતોની સરખામણી સમકક્ષ પેઢીઓ અને સમાન પેઢીઓ પાછલા વર્ષની નાણાકીય વિગતો સાથે પણ કરવામાં આવે છે. ભવિષ્યમાં બહેતર કામગીરી હાંસલ કરવા માટે આયોજન અને નિર્ણય લેવામાં મદદરૂપ થતા નફાકારકતા અને નાણાકીય સ્થિતિ વિશે અર્થપૂર્ણ નિર્ણય લેવા માટે નિષ્કર્ષ કાઢવામાં આવે છે. નંબર 7 નાણાકીય માહિતીની જાણ કરવી કમ્યુનિકેટિંગ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. નફો કે નુકસાન, મિલકતો અને જવાબદારીઓ વિશેની નાણાકીય માહિતીથી બેંકો, આવકવેરા વિભાગ, લેણદારો, શેરહોલ્ડરો, કર્મચારીઓ વગેરે જેવા તેના ઉપયોગકર્તાઓને માહિતગાર કરવામાં આવે છે. હિસાબી માહિતી તેના ઉપયોગકર્તાઓને એવી રીતે પૂરી પાડવી જોઈએ જેથી તેઓ પોતાના નિર્ણય લઈ શકે. હવે આપણે હિસાબી પ્રક્રિયાના મુખ્ય તબક્કાઓ જોઈએ. નંબર 1 નાણાકીય વ્યવહારોની ઓળખ આઇડેન્ટિફાઈંગ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ. હિસાબી પ્રક્રિયાનું પ્રથમ પગલું ધંધાના નાણાકીય વ્યવહારોને ઓળખવાનું છે. જે વ્યવહાર ધંધા સાથે સંબંધિત હોય અને જેમાં નાણાં મળ્યા હોય, મળવા પાત્ર હોય, ચૂકવ્યા હોય અથવા ચૂકવવા પાત્ર હોય તે નાણાકીય વ્યવહારો ગણાય છે. નંબર 2 હિસાબી નોંધ રેકોર્ડિંગ. આગળનું પગલું વ્યવહારોને આમનોંધના ચોપડામાં નોંધવાનું છે. આમનોંધના ચોપડે એ હિસાબોનું પ્રાથમિક અથવા મૂળભૂત પુસ્તક છે. વ્યવહારો જ્યારે પ્રથમ વખત થાય છે ત્યારે તેમને નોંધવા માટે આમનોંધના ચોપડામાં પેટાનોંધ એટલે કે સબસિડરી બુક તૈયાર કરવામાં આવે છે. આમનોંધના ચોપડા એટલે કે જર્નલમાં જુદી જુદી પેટાનોંધો તૈયાર કરવામાં આવે છે. જેમ કે નંબર 1 ખરીદ નોંધ પરચેસ બુક. માલની તમામ ઉધાર ખરીદીઓ ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે. નંબર 2 વેચાણ નોંધ સેલ્સ બુક. માલના તમામ ઉધાર વેચાણ નોંધમાં નોંધવામાં આવે છે. નંબર 3 ખરીદ પરત નોંધ પરચેઝ રિટર્ન બુક. ઉધાર ખરીદીમાંથી સપ્લાયરને પરત કરેલો માલ ખરીદ પરત નોંધમાં નોંધવામાં આવે છે. નંબર 4 વેચાણ પરત નોંધ સેલ્સ રિટર્ન બુક. દેવાદારો દ્વારા ઉધાર વેચાણમાંથી પરત કરેલો તમામ માલ વેચાણ પરત નોંધમાં નોંધવામાં આવે છે. નંબર 5 રોકડ મેળ એટલે કે કેશ બુક. જેમાં રોકડ અને ચેક દ્વારા થયેલ તમામ આવક અને રોકડ અને ચેક દ્વારા થયેલ તમામ ચૂકવણીઓ રોકડ મેળમાં નોંધવામાં આવે છે. નંબર 3 વર્ગીકરણ ક્લાસિફાઈંગ. સમાન સ્વરૂપના વ્યવહારોને સામાન્ય શીર્ષકો હેઠળ મૂકવામાં આવે છે. જેમ કે ફર્નિચરના તમામ વ્યવહારો ફર્નિચર ખાતે નોંધવામાં આવે છે. રમેશ સાથેના તમામ વ્યવહારો રમેશના ખાતે નોંધવામાં આવે છે. દરેક ખર્ચ, આવક, મિલકત અને દેવા માટે ખાતાવહીમાં ખાતાઓ ખોલવામાં આવે છે. ખાતાવહીને મુખ્ય અથવા મુખ્ય હિસાબી ચોપડો કહેવામાં આવે છે. હિસાબી સમયગાળાના અંતે
દરેક ખાતાની આખરની બાકી કાઢવામાં આવે છે. નંબર 4 સારાંશ સમરાઇઝિંગ. ખાતાવહીના દરેક ખાતાની આખર બાકીઓ પરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, જે દરેક મિલકતો, દેવું, ખર્ચ અને આવકની આખરની બાકી દર્શાવતું પત્રક છે. કાચા સરવૈયા પરથી વેપાર અને નફા નુકસાન ખાતા, ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તેમજ પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વેપાર અને નફા નુકસાન ખાતામાં મહેસૂલી આવક, મહેસૂલી ખર્ચની સરખામણી કરવામાં આવે છે. વેપાર ખાતામાં માલના વેચાણ અને વેચાયેલા માલની પડતર કિંમતની સરખામણી કરવામાં આવે છે. વેચાણ અને વેચાણ પડતર વચ્ચેના તફાવત કાચો નફો એટલે કે ગ્રોસ પ્રોફિટ છે. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચાણ પડતર. અન્ય ખર્ચાઓ અને અન્ય આવકો નફા નુકસાન ખાતામાં નોંધીને ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ શોધવામાં આવે છે, એટલે કે તેની ગણતરી કરવામાં આવે છે. મિલકતો અને જવાબદારીઓ દર્શાવવા માટે પાકું સરવૈયું એટલે કે બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવે છે. પાકું સરવૈયું વ્યવસાયની નાણાકીય સ્થિતિ દર્શાવે છે. નંબર 5 વિશ્લેષણ અને અર્થઘટન એનાલાઇઝિંગ એન્ડ ઇન્ટરપ્રિટિંગ. નફા કે ખોટની ગણતરી કર્યા પછી, પાકું સરવૈયું તૈયાર કર્યા પછી નફાકારકતા અને સદ્ધરતાના દૃષ્ટિકોણથી વ્યવસાયની નાણાકીય કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ ભવિષ્યમાં વ્યવસાયની કામગીરી સુધારવા માટે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. નંબર 6 નાણાકીય માહિતીની જાણ કરવી કમ્યુનિકેટિંગ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. ચોખ્ખો નફો કે ખોટ અને મિલકતો અને જવાબદારીઓના સ્વરૂપમાં નાણાકીય માહિતી માલિકો, કર્મચારીઓ, શેરહોલ્ડરો, બેન્કો, લેણદારો, આવકવેરા વિભાગ વગેરે જેવા વિવિધ ઉપયોગકર્તાઓને આપવામાં આવે છે. તેનો ઉપયોગ તેઓ તેમના નિર્ણયો લેવા માટે કરે છે. હિસાબી પ્રક્રિયાના તબક્કાઓની ચર્ચા કર્યા બાદ હવે આપણે હિસાબી પદ્ધતિના મુખ્ય હેતુઓ અને ઉદ્દેશો જોઈશું. હિસાબી પદ્ધતિના મુખ્ય ઉદ્દેશો કે હેતુઓ એ જ હિસાબી પદ્ધતિના કાર્યો પણ કહી શકાય. નંબર 1 હિસાબી ચોપડાની જાળવણી મેન્ટેનિંગ અકાઉન્ટિંગ રેકોર્ડ્સ. હિસાબી પદ્ધતિનો ઉદ્દેશ હિસાબી સિદ્ધાંતોનું પાલન કરીને પેઢીના નાણાકીય વ્યવહારો અને ઘટનાઓને હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે નોંધવાનો છે. વ્યવહારો આમનોંધના ચોપડામાં નોંધવામાં આવે છે અને ખાતાવહીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આવી રીતે થયેલ વ્યવહારોની નોંધણી એ વ્યવહારોનો પુરાવો છે. નંબર 2 નફો કે નુકસાન નક્કી કરવું ડિટરમાઇનિંગ પ્રોફિટ ઓર લોસ. હિસાબી પદ્ધતિનો અન્ય એક ઉદ્દેશ દર વર્ષના અંતે નફો કે નુકસાન નક્કી કરવાનો છે. ચોખ્ખો નફો કે નુકસાન નક્કી કરવા માટે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની સરખામણી કરવામાં આવે છે. આ હેતુ માટે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. કંપનીઓના કિસ્સામાં આવકનું પત્રક ઇન્કમ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. નંબર 3 નાણાકીય સ્થિતિ અથવા મિલકતો અને જવાબદારીઓ નક્કી કરવી ડિટરમાઇનિંગ ફાઇનાન્શિયલ પોઝિશન ઓર એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. એક પેઢીની નાણાકીય સ્થિતિ તેની કોઈ ચોક્કસ દિવસે મિલકતો અને જવાબદારીઓ દ્વારા પ્રગટ થાય છે. જો મિલકતો અને જવાબદારીઓ કરતાં વધુ હોય તો પેઢીની નાણાકીય સ્થિતિ સુદૃઢ અથવા સદ્ધર ગણાય છે અને તેનાથી વિપરીત હોય તો નાણાકીય સ્થિતિ નબળી ગણાય. હિસાબી અવધિના અંતે મિલકતો અને જવાબદારીઓની બાકી દર્શાવવા માટે નાણાકીય પત્રકોના ભાગરૂપે પાકું સરવૈયું એટલે કે બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવે છે.
નંબર 4, ઉપયોગકર્તાઓને હિસાબી માહિતી પૂરી પાડવી, પ્રોવાઇડિંગ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન્સ ટુ યુઝર્સ. નફો કે નુકસાન અને મિલકતો અને જવાબદારીઓ જેવી હિસાબી માહિતી આંતરિક ઉપયોગકર્તાઓ અને બાહ્ય ઉપયોગકર્તાઓ માટે ઉપયોગી છે. આંતરિક ઉપયોગકર્તાઓમાં સંચાલન અને માલિકોનો સમાવેશ થાય છે. બાહ્ય ઉપયોગકર્તાઓમાં કર્મચારીઓ, લેણદારો, નાણાં ધીરનારાઓ અથવા બેંકો, સરકાર, ગ્રાહકો વગેરેનો સમાવેશ થાય છે. પેઢી વિશે તેમના નિર્ણયો લેવા માટે આ ઉપયોગકર્તાઓને હિસાબી માહિતી પૂરી પાડવામાં આવે છે. નંબર 5, સંચાલકને સુવિધા પૂરી પાડવી, ફેસિલિટેટિંગ મેનેજમેન્ટ. સંચાલકને નિર્ણય લેવા, આયોજન, અસરકારક નિર્ણય, અંદાજપત્ર અને પૂર્વાનુમાન માટે હિસાબી માહિતીની જરૂર પડે છે. આ કાર્યોને પાર પાડવામાં સંચાલકને હિસાબી માહિતી પૂરી પાડવામાં આવે છે. નંબર 6, ધંધાની મિલકતોનું રક્ષણ કરવું, પ્રોટેક્ટિંગ બિઝનેસ એસેટ્સ. પેઢી દ્વારા કરવામાં આવેલા મિલકતોના તમામ વ્યવહારો, કરારો અને વાઉચર્સના લેખિત પુરાવા સાથે હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. હિસાબી નોંધો મિલકતોની માલિકી અને તેના ચોપડા મૂલ્યોને સાબિત કરે છે. આમ હિસાબી પદ્ધતિ ધંધાની મિલકતોનું રક્ષણ કરવામાં સુવિધા પૂરી પાડે છે. હિસાબી પદ્ધતિ આમ તો તેના નિયમો અને સિદ્ધાંતો પર આધારિત છે, પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ છે. હવે આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ એટલે કે લિમિટેશન્સ ઓફ અકાઉન્ટિંગની ચર્ચા કરીએ. નંબર 1, સંપૂર્ણ સચોટ નથી, નોટ ફુલ્લી એક્ઝેક્ટ. હિસાબોમાં અમુક અંદાજો કરવામાં આવે છે જે સંપૂર્ણ સચોટ હોતા નથી. ઉદાહરણ તરીકે, જ્યારે બિનચાલુ મિલકતો ખરીદવામાં આવે છે ત્યારે તેનો ઘસારો તેના અંદાજિત આયુષ્યના આધારે ગણવામાં આવે છે. આ અંદાજ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે અને તેથી તે ચોક્કસ હોતો નથી. તે જ રીતે બિનચાલુ મિલકતો પરનો ઘસારો સીધી લીટીની પદ્ધતિ અથવા ઘટતી જતી બાકીની પદ્ધતિ દ્વારા ગણી શકાય છે. આમ ઘસારો ગણવાની રીતની પસંદગી પણ વ્યક્તિલક્ષી છે. આખર સ્ટોકનું મૂલ્યાંકન, લીફો એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફીફો એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ અથવા સરેરાશ કિંમતની પદ્ધતિ એવરેજ પ્રાઇસ મેથડ દ્વારા કરી શકાય છે. આમ જ્યારે વિકલ્પો પસંદ કરવામાં આવે ત્યારે વ્યક્તિલક્ષી નિર્ણયો હિસાબોને અસર કરે છે. નંબર 2, હિસાબો મિલકતોનું બજાર મૂલ્ય દર્શાવતા નથી. ડઝ નોટ ઇન્ડિકેટ ધી માર્કેટ વેલ્યુ ઓફ એસેટ્સ. મિલકતોને તેની ખરીદ કિંમતમાંથી ઘસારો બાદ કરીને દર્શાવવામાં આવે છે, પરંતુ મિલકતોનું બજાર મૂલ્ય બદલાઈ શકે છે અને તે ચોપડા કિંમત કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે. પરંતુ આ બજાર મૂલ્ય હિસાબોમાં નોંધવામાં આવતું નથી. તેથી હિસાબી ચોપડામાં દર્શાવેલ મિલકતોનું મૂલ્ય સાચું હોતું નથી. નંબર 3, ગુણાત્મક તત્વોની અવગણના. ઇગ્નોર્સ ધી ક્વોલિટેટિવ એલિમેન્ટ્સ. ગુણાત્મક પાસાઓ જેમ કે સારા વ્યાપાર સંબંધો, બજારમાં પ્રતિષ્ઠા, મેનેજમેન્ટની કાર્યક્ષમતા, કર્મચારીઓની ઉત્પાદકતા વગેરેને હિસાબી ચોપડામાં નોંધવામાં આવતા નથી, કારણ કે તેને નાણાકીય મૂલ્યમાં માપી શકાતા નથી. આમ હિસાબી પદ્ધતિ ધંધાના ગુણાત્મક પાસાઓને દર્શાવતી નથી. નંબર 4, ભાવ સપાટીના ફેરફારની અવગણના. ઇગ્નોર્સ ધી ઇફેક્ટ ઓફ પ્રાઇસ લેવલ ચેન્જીસ. હિસાબી પદ્ધતિ માને છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે, તેથી મિલકતોને
તેમની ખરીદ કિંમતે નોંધવામાં આવે છે. બજાર મૂલ્ય બદલાઈ શકે છે, પરંતુ તે નોંધવામાં આવતું નથી. મિલકતો અને જવાબદારીઓના મૂલ્ય પર ભાવ સપાટીના ફેરફારો અથવા ફુગાવાનો પણ પ્રભાવ પડે છે, જેની પણ અવગણના થાય છે. ઉદાહરણ તરીકે, ₹5,000નો માલ રોકડેથી વેચ્યો અને ₹5,000નો માલ 3 મહિનાની શાક પર વેચ્યો. રોકડ વેચાણથી મળેલા ₹5,000નું મૂલ્ય 3 મહિના પછી મળનારા ₹5,000 કરતાં વધુ હોય છે. હિસાબી પદ્ધતિ આ પાસાની અવગણના કરે છે. નંબર 5, વિન્ડો ડ્રેસિંગ થઈ શકે છે. મે લેડ ટુ વિન્ડો ડ્રેસિંગ. માલિક વધુ નફો દર્શાવવા માટે વાસ્તવિક આવક કરતાં વધુ આવક અને વાસ્તવિક ખર્ચ કરતાં ઓછો ખર્ચ નોંધી શકે છે. મિલકતોને પણ વાસ્તવિક મૂલ્ય કરતાં વધુ દર્શાવી શકાય છે. આને વિન્ડો ડ્રેસિંગ કહેવાય છે. વિન્ડો ડ્રેસિંગ એટલે હિસાબી ચોપડામાં ચાલાકી કરીને વાસ્તવિક કરતાં વધુ સારી નાણાકીય સ્થિતિ અને નાણાકીય પરિણામો દર્શાવવા. વિન્ડો ડ્રેસિંગને કારણે ખોટો નફો અથવા ખોટી નાણાકીય સ્થિતિ દર્શાવવામાં આવે છે. વિન્ડો ડ્રેસિંગ ત્યારે કરવામાં આવે છે જ્યારે નંબર 1, ધંધાનું વેચાણ કરવાનું હોય. નંબર 2, કંપની શેર બહાર પાડવા માંગતી હોય. નંબર 3, લોન લેવાની હોય. વિન્ડો ડ્રેસિંગ આ રીતે થઈ શકે છે. નંબર 1, વાસ્તવિક આવક કરતાં વધુ આવક દર્શાવીને. નંબર 2, વાસ્તવિક ખર્ચ કરતાં ઓછો ખર્ચ દર્શાવીને. નંબર 3, મિલકતોનું વધુ મૂલ્યાંકન કરીને. નંબર 4, જવાબદારીઓનું ઓછું મૂલ્યાંકન કરીને. હવે મુદ્દા નંબર 6, માત્ર ભૂતકાળના રેકોર્ડ દર્શાવે છે, ભવિષ્યના નહીં. શોઝ ઓનલી પાસ્ટ રેકોર્ડ્સ એન્ડ નોટ ફ્યુચર. હિસાબોમાં ફક્ત એવા વ્યવહારો નોંધવામાં આવે છે જે થઈ ચૂક્યા છે. ભવિષ્યના નિર્ણયો લેવા માટે ભૂતકાળના રેકોર્ડ્સના આધારે કરવામાં આવેલું વિશ્લેષણ ખોટું સાબિત થઈ શકે છે. મિત્રો, હિસાબી પદ્ધતિના પણ જુદા જુદા પ્રકારો છે. દરેક પ્રકારની હિસાબી પદ્ધતિનો ધંધામાં જુદી જુદી રીતે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ધંધામાં થયેલા વ્યવહારોને નોંધવા અને ધંધાનો નફો નુકસાન શોધવા અને આર્થિક સ્થિતિ જાણવા માટેની હિસાબી પદ્ધતિ. ઉત્પાદન કરેલ વસ્તુની કે આપેલ સેવાના એક એકમની પડતર જાણવા માટે હિસાબી પદ્ધતિ અને ભૂતકાળના પરિણામોનું વિશ્લેષણ કરીને ભવિષ્યના નિર્ણયો લેવા માટે હિસાબી પદ્ધતિ. આ જુદા જુદા ઉપયોગના આધારે હિસાબી પદ્ધતિની વિવિધ શાખાઓનો ઉદ્ભવ થયો છે. આપણે હિસાબી પદ્ધતિની વિવિધ શાખાઓની ચર્ચા કરીએ. નંબર 1, નાણાકીય હિસાબી પદ્ધતિ, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ. આ શાખા નાણાકીય વ્યવહારો નોંધવા એટલે કે રેકોર્ડિંગ કરવા, તેનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફાઈંગ કરવા, સારાંશ એટલે કે સમરાઇઝિંગ કરવા, તૈયાર કરવા, તેનું વિશ્લેષણ એનાલાઇઝિંગ અને અર્થઘટન ઇન્ટરપ્રિટિંગ કરવું અને તેના પરિણામો વપરાશકર્તાઓ સુધી પહોંચાડવા માટે સંબંધિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ હિસાબી સમયગાળાના અંતે ધંધાનો નફો કે નુકસાન ગણવાનો અને મિલકતો અને જવાબદારીઓની નોંધીને આર્થિક સ્થિતિ દર્શાવવાનો છે. નંબર 2, પડતર હિસાબી પદ્ધતિ, કોસ્ટ અકાઉન્ટિંગ. આ શાખા ઉત્પાદિત વસ્તુઓ અથવા પૂરી પાડવામાં આવેલી સેવાઓના એક યુનિટની પડતર, કોસ્ટ પર યુનિટ, નક્કી કરવા સાથે સંબંધિત છે. પડતર હિસાબી પદ્ધતિનો મુખ્ય હેતુ પડતર નક્કી કરવી, પડતર પર નિયંત્રણ રાખવું અને પડતર કાર્યક્ષમતા જાળવવાનો છે. ઉદાહરણ, વીજળી કંપની દ્વારા ઉત્પાદિત વીજળીનો પ્રતિ યુનિટ દીઠ પડતર. ઉદાહરણ,
એક લેપટોપ કંપની દ્વારા ઉત્પાદિત 10 મોડલોની અલગ અલગ મોડલની પડતર. નંબર 3, સંચાલકીય હિસાબી પદ્ધતિ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. આ હિસાબી પદ્ધતિ સૌથી નવી શાખા છે. તે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની વિગતોનો ઉપયોગ કરીને વિવિધ આંકડાકીય તકનીકો લાગુ પાડીને ધંધાની કામગીરીનું વિશ્લેષણ કરવા અને નિર્ણયો લેવા સાથે સંબંધિત છે. આ શાખા ઉચ્ચ સ્તરના સંચાલન એટલે કે ટોપ લેવલ મેનેજમેન્ટ માટે બજેટિંગ, અંકુશ, પૂર્વાનુમાન કરવામાં અને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ નંબર 1, વસ્તુઓનો કોઈ ભાગ જાતે બનાવવો કે બહારથી ખરીદવો એ અંગેનો નિર્ણય, મેક ઓર બાય ડિસિઝન. નંબર 2, બજારમાં ઉપલબ્ધ મશીનોમાંથી કયું મશીન ખરીદવું તે અંગેનો નિર્ણય. દરેક ધંધાદારી કે વ્યવસાયી વ્યક્તિ કે સંસ્થા માટે હિસાબી પદ્ધતિના જુદા જુદા ફાયદાઓ થાય છે. હવે આપણે હિસાબી પદ્ધતિના ફાયદાઓ જોઈએ. નંબર 1, નાણાકીય કામગીરી જાણી શકાય છે. ફાઇનાન્શિયલ પરફોર્મન્સ કેન બી નોન. હિસાબી પદ્ધતિ દ્વારા તમામ આવકો રેવન્યુ અને ખર્ચ એટલે કે એક્સપેન્સીસ નોંધવામાં આવે છે. વર્ષના અંતે આવકની ખર્ચ સાથે સરખામણી કરીને નફો કે નુકસાન ગણવામાં આવે છે. આથી નાણાકીય કામગીરી હિસાબી રેકોર્ડ્સ પરથી જાણી શકાય છે. વર્ષ દરમિયાનનો નફો કે નુકસાન જાણવા માટે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. નંબર 2, નાણાકીય સ્થિતિ જાણી શકાય છે. ફાઇનાન્શિયલ પોઝિશન કેન બી નોન. હિસાબી પદ્ધતિમાં તમામ મિલકતો અને જવાબદારીઓ પણ નોંધવામાં આવે છે. વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે, જે ધંધાની માલિકીની મિલકતો અને દેવાની જવાબદારીઓ દર્શાવે છે. આના પરથી ધંધાની નાણાકીય સ્થિતિ એટલે કે તે સદ્ધર છે કે નાદાર તે જાણી શકાય છે. નંબર 3, સંચાલનને આયોજન, નિર્ણય લેવા, અંકુશ, બજેટિંગ અને પૂર્વાનુમાનમાં મદદરૂપ થાય છે. હેલ્પ્સ મેનેજમેન્ટ ઇન પ્લાનિંગ, ડિસિઝન મેકિંગ, કંટ્રોલિંગ, બજેટિંગ એન્ડ ફોરકાસ્ટિંગ. સંચાલકીય હિસાબી પદ્ધતિ પરિણામોનું વિશ્લેષણ અને અર્થઘટન કરે છે. નફા નુકસાનની પાછલા વર્ષના નફા નુકસાન સાથે અથવા હરીફોના નફા નુકસાન સાથે સરખામણી કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. આ ભવિષ્યના આયોજન, નિર્ણય લેવા, ખર્ચ પર અંકુશ, બજેટિંગ અને પૂર્વાનુમાનમાં મદદરૂપ થાય છે. નંબર 4, હિસાબી માહિતીના રેકોર્ડ્સ જાળવી રાખવા. મેન્ટેનિંગ રેકોર્ડ્સ ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન. હિસાબી માહિતીમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયુંનો સમાવેશ થાય છે. કંપનીના કિસ્સામાં રોકડ પ્રવાહનું પત્રક અને ઇક્વિટીમાં ફેરફારનું પત્રક પણ તૈયાર કરવામાં આવે છે. આ બધા દસ્તાવેજો દર વર્ષે તૈયાર કરીને જાળવવામાં આવે છે અને વિવિધ પક્ષકારોને મોકલવામાં આવે છે. નંબર 5, તુલનાત્મક અભ્યાસને સરળ બનાવે છે. ફેસિલિએટ્સ કમ્પેરેટિવ સ્ટડી. હિસાબી પદ્ધતિ આંતર કંપની ઇન્ટ્રાફર્મ અને અંતર કંપની ઇન્ટરફર્મ સરખામણીમાં મદદ કરે છે. આંતરફર્મ સરખામણી ઇન્ટ્રાફર્મ કમ્પેરિઝન. જ્યારે એક જ પેઢીની એક કરતાં વધુ વર્ષની હિસાબી માહિતીની સરખામણી કરવામાં આવે ત્યારે તેને આંતરફર્મ સરખામણી કહેવાય છે. ઉદાહરણ તરીકે કંપની એનો 2024-25નો નફો ₹60,000 અને 2023-24નો નફો ₹40,000ની સરખામણી કરવી. અંતર કંપની સરખામણી
ઇન્ટરફર્મ કમ્પેરિઝન, જ્યારે સમાન પ્રકારનો ધંધો કરતી બે કે વધુ કંપનીઓ કે પેઢીઓની એક વર્ષની હિસાબી માહિતીનું વિશ્લેષણ કરવા માટે સરખામણી કરવામાં આવે ત્યારે તેને અંતર કંપની સરખામણી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 2024-25ના વર્ષ માટે કંપની એનો નફો ₹30,000, કંપની બીનો નફો ₹25,000 અને કંપની સીનો નફો ₹40,000. નંબર 6, લોન મેળવવામાં સરળતા. બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કોઈપણ પેઢીની લોનની રકમ મંજૂર કરતા પહેલાં તેના નફા નુકસાન અને મિલકતો જવાબદારીઓના આધારે નિર્ણયો લે છે. તેથી તેઓ ધંધાની લોનની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું માંગે છે. નંબર 7, કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગી. એવિડન્સ ઇન કોર્ટ. હિસાબી ચોપડાઓ કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે છે. નંબર 8, ધંધાના વેચાણમાં સરળતા. ધંધાની વેચાણ કિંમત, મિલકતો અને જવાબદારીઓ વેચાણ, મૂડી, રોકાણ વગેરેના આધારે નક્કી થાય છે. આ બધી માહિતી હિસાબી રેકોર્ડ્સમાંથી જાણી શકાય છે. નંબર 9, કરવેરાની ચૂકવણીમાં સરળતા. વસ્તુ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ધેટ ઇઝ નોન એઝ GST ની જવાબદારી ખરીદી અને વેચાણના આધારે નક્કી કરી શકાય છે. આવકવેરા એટલે કે ઇન્કમ ટેક્સની જવાબદારી નફાના આધારે નક્કી કરી શકાય છે. નંબર 10, નાદારીના કિસ્સામાં સહાય. આસિસ્ટન્સ ઇન ધ ઇવેન્ટ ઓફ ઇન્સોલ્વન્સી. નાદારીના કિસ્સામાં મિલકતો અને જવાબદારીઓનો નિકાલ કરવામાં હિસાબી રેકોર્ડ્સ મદદરૂપ થાય છે. 11, ભાગીદારી પેઢીના હિસાબોમાં મદદરૂપ. હેલ્પફુલ ઇન પાર્ટનરશિપ અકાઉન્ટ્સ. ભાગીદારી પેઢી એટલે કે પાર્ટનરશિપ ફર્મના હિસાબો રાખવામાં અને નફાની ભાગીદારો વચ્ચે ફાળવણી કરવામાં હિસાબી પદ્ધતિ ઘણી ઉપયોગી થાય છે. મિત્રો, હિસાબી પદ્ધતિ આપણને વર્ષને અંતે હિસાબી માહિતી પૂરી પાડે છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહના પત્રકનો સમાવેશ થાય છે. આ હિસાબી માહિતીનો ઘણા પક્ષકારો અને હિત ધરાવનારાઓ પોતાના નિર્ણયો લેવા માટે ઉપયોગ કરે છે. આ પક્ષકારો આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારના હોય છે. હવે આપણે હિસાબી માહિતીના વપરાશકર્તાઓ જોઈએ. સૌપ્રથમ આપણે હિસાબી માહિતીના આંતરિક વપરાશકર્તાઓ જોઈએ. નંબર 1, શેરહોલ્ડરો અને માલિકો. તેઓ નફાકારકતા, મૂડીની સલામતી, નાણાકીય સ્થિતિ અને ડિવિડન્ડ તથા શેરની કિંમતમાં વધારો થવા જેવી બાબતોમાં રસ ધરાવે છે. નંબર 2, ડિરેક્ટરો અને સંચાલન. તેઓ ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શન માટે નિર્ણય લેવા પૂર્વાનુમાન, અંકુશ, આયોજન અને બજેટિંગ માટે હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે. હવે આપણે હિસાબી માહિતીના બાહ્ય વપરાશકર્તાઓને જોઈશું. નંબર 1, કર્મચારીઓ અથવા શ્રમિકો. તેઓ વધુ પગાર, સારી સુવિધાઓ, નોકરીની સલામતી અને સારી કામ કરવાની પરિસ્થિતિમાં રસ ધરાવે છે. નંબર 2, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ. તેઓ ધંધાની શાખપાત્રતા, તેમના ભંડોળની સલામતી, વ્યાજની નિયમિત પ્રાપ્તિ અને ધિરાણ આપેલા ભંડોળની વસૂલાતની સલામતી જાળવવામાં રસ ધરાવે છે. નંબર 3, રોકાણકારો અને સંભવિત રોકાણકારો. તેઓ તેમની મૂડીની સલામતી, સંકળાયેલા જોખમો, શેરની કિંમતમાં વધારો, ડિવિડન્ડ,
બોનસ શેર કંપનીના નફા અને અનામતમાંથી મળતા મફત શેર એટલે કે બોનસ શેર અને હકના શેરના રૂપમાં વળતરની શક્યતાઓ જાળવવામાં અને તેમના રોકાણ અંગે નિર્ણય લેવામાં રસ ધરાવે છે. નંબર 4, લેણદારો, પુરવઠાકારો, ક્રેડિટર્સ એન્ડ સપ્લાયર્સ. તેઓ તેમના લેણાની સલામતી, લેણાની વસૂલાત અને ગ્રાહકોને કેટલી શાખ આપવી તે નક્કી કરવામાં રસ ધરાવે છે. નંબર 5, સરકાર અને કર સત્તાવાળાઓ, ગવર્મેન્ટ એન્ડ ટેક્સ ઓથોરિટીઝ. હિસાબી માહિતીના આધારે સરકારી સત્તાવાળાઓ કર વસૂલ કરી શકે છે, કર આયોજન કરી શકે છે, કર માળખું ઘડી શકે છે અને કર નીતિઓ વિકસાવી શકે છે. નંબર 6, ગ્રાહકો, કન્ઝ્યુમર. તેઓ ભાવમાં ઘટાડો, સારી ગુણવત્તા, સેવાઓ અને ધંધાના અનુભવમાં રસ ધરાવે છે. નંબર 7, જાહેર જનતા એટલે કે પબ્લિક. જાહેર જનતા કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકો, ભવિષ્યની તકો અને કંપની દ્વારા કરવામાં આવતી સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ જાણવામાં રસ ધરાવે છે. નંબર 8, સંશોધકો, રિસર્ચર્સ. તેઓ તેમના સંશોધન અને અભ્યાસના હેતુ માટે હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે. આ મોડ્યુલ પૂરું કરતા પહેલાં છેલ્લે આપણે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો જોઈએ. વર્ષના અંતે નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરીને નફાકારકતા અને નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું અને રોકડ પ્રવાહ પત્રકને નાણાકીય માહિતી કહેવામાં આવે છે. નાણાકીય માહિતી ભરોસાપાત્ર, સમજી શકાય તેવી, સુસંગત અને તુલના કરી શકાય તેવી હોવી જોઈએ. આ તેના ગુણાત્મક લક્ષણો છે. આ ગુણાત્મક લક્ષણોની ચર્ચા કરીએ. નંબર 1, ભરોસાપાત્રતા, રિલાયબિલિટી. હિસાબો ત્યારે ભરોસાપાત્ર બને છે જ્યારે તે યોગ્ય વાઉચર્સ દ્વારા ચકાસી શકાય તેવા હોય, તે વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત હોય અને માલિકના વ્યક્તિગત નિર્ણયથી પ્રભાવિત ન હોય, તે વિન્ડો ડ્રેસિંગથી મુક્ત હોય. નંબર 2, સુસંગતતા, રિલેવન્સ. તમામ વૈધાનિક અને અન્ય સંબંધિત માહિતી જાહેર કરવી જોઈએ જેથી વપરાશકર્તાઓ તેની સુસંગતતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકે. ઉદાહરણ તરીકે, ₹5 લાખની 10%ની લોન ચૂકવવા પાત્ર વ્યાજના દર સાથે જવાબદારી તરીકે દર્શાવવી જોઈએ. હિસાબી માહિતી તમામ વપરાશકર્તાઓ માટે ઉપયોગી હોવી જોઈએ. સમજણ ક્ષમતા, અન્ડરસ્ટેન્ડેબિલિટી. હિસાબી માહિતી રજૂઆતમાં સરળ હોવી જોઈએ, સમજવામાં સરળ હોવી જોઈએ અને તમામ વપરાશકર્તાઓ માટે નિર્ણય લેવામાં મદદરૂપ થવી જોઈએ. નંબર 4, તુલનાત્મકતા, કમ્પેરેબિલિટી. વપરાશકર્તાઓ આંતરકંપની અને અંતરકંપની સરખામણી કરી શકે તેવી સ્થિતિમાં હોવા જોઈએ. મિત્રો, આ સાથે આપણે આ મોડ્યુલની ચર્ચા પૂરી કરીએ. આ મોડ્યુલમાં આપણે હિસાબી પદ્ધતિનો અર્થ, તેના લક્ષણો, હિસાબી પ્રક્રિયાના તબક્કાઓ, હેતુઓ, મર્યાદાઓ, ફાયદાઓ, હિસાબી પદ્ધતિની શાખાઓ, હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો વિશે ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં આપણે હિસાબી પૂર્વાનુમાનો, ધારણાઓ અને સિદ્ધાંતોની ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.